પ્રીવિયસ લેક્ચરમાં વેલ્થ છે એની ડેફિનેશન્સ જોયેલી હતી. દેન આફ્ટર ઓપ્ટિમમ કન્વર્ઝન નેચરલ રિસોર્સિસનું વેલ્થમાં આપણે કઈ રીતે કરી શકીએ એ બધી વસ્તુ જોયેલી હતી. હવે આજના લેક્ચરમાં આપણે તમારો નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાના છીએ જે છે એન્થ્રોપોજેનિક વેસ્ટ. બરાબર. હવે એ શું છે? સો લેટ અસ સ્ટાર્ટ વિથ ઇન્ટ્રોડક્શન. એન્ડ anthropogenic can be referred to any changes in nature that are caused by people. Anthropogenic is an adjective that describes changes in nature made by people. For example, construction of roads, cities, etc. Anthropogenic waste is that type of waste which is completely man-made or waste created because of human activities. તો કે એન્થ્રોપોજેનિક વેસ્ટ કોને કહી શકાય કે જે બી કાંઈ હ્યુમન એક્ટિવિટી દ્વારા નેચરમાં એન્વાયરમેન્ટમાં જે બી કાંઈ ફેરફાર આવે છે, બરાબર, એને શું કહી શકાય? તો કે એન્થ્રોપોજેનિક વેસ્ટ. જેમ કે અહીંયા આપણને આપેલું છે એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શન ઓફ રોડ, સિટીઝ, કે પહેલાં કોઈ પણ જંગલો ને એવું જોઈ, બરાબર, એમાં આપણે કન્સ્ટ્રક્ટ કરીને રોડ બનાવી નાખીએ. તો એ ફેરફાર છે કોના દ્વારા થયો છે? તો કે માણસ દ્વારા એ ફેરફાર થયો છે નેચરમાં. તો આ જે વસ્તુ છે એને શું કહી શકાય? એન્થ્રોપોજેનિક વેસ્ટ. ફોર એક્ઝામ્પલ, એન્થ્રોપોજેનિક કાર્બન ડાયોક્સાઇડ ઇઝ ધેટ પોર્શન ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઇન ધ એટમોસ્ફિયર ધેટ ઇઝ પ્રોડ્યુસ્ડ ડાયરેક્ટલી બાય હ્યુમન એક્ટિવિટીઝ such as the burning of fossil fuels rather than given out by respiration of or decay. એટલે કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ વધે છે એ મોસ્ટ ઓફ કેના લીધે આવે છે? તો કે ડાયરેક્ટલી પ્રોડક્શન જે આપણે કરીએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં ને એમાં પ્રદૂષણ થાય છે, એની અંદર કેમિકલ્સ અલગ અલગ ટાઈપના છે એ એટમોસ્ફિયરમાં બહાર નીકળે છે. તો આ જે બધી વસ્તુ છે એને શું કહી શકાય? તો કે એન્થ્રોપોજેનિક વેસ્ટ. નેક્સ્ટ, સોર્સ ઓફ એન્થ્રોપોજેનિક એક્ટિવિટીઝ. તો કે એવા કયા સોર્સિસ છે જેના કારણે એન્થ્રોપોજેનિક એક્ટિવિટીઝ થાય છે? સો ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ ઇન્ડસ્ટ્રીઝ, રિલીઝ ઓફ ગેસીસ એન્ડ ડસ્ટ ઇનટુ ધ એટમોસ્ફિયર એન્ડ વેસ્ટ ડિસ્પોઝલ પ્રેક્ટિસીસ ક્રિએટિંગ એર પોલ્યુશન, વોટર પોલ્યુશન એક્સેટ્રા. એટલે કે ઇન્ડસ્ટ્રી દ્વારા જે ગેસીસ ને બધું ડસ્ટ છે, ધૂળ ને એટમોસ્ફિયરમાં વધારવામાં આવે છે અને વેસ્ટ ડિસ્પોઝલ છે એનું પરફેક્ટ થઈ શકતી નથી, જેના કારણે એર પોલ્યુશન અને વોટર પોલ્યુશનમાં વધારો થાય છે. Second is agriculture, diversion of surface and groundwater pollution due to inadequate drainage facilities. એટલે કે કોઈ રસ્તાઓ છે, સરફેસ શું કે લેન્ડ છે સારી એવી જંગલમાં ને એમાં લેન્ડ છે એને આપણે એગ્રીકલ્ચર લેન્ડમાં ડાયવર્ટ કરીએ છીએ, અને ગ્રાઉન્ડ વોટર એટલે કે જમીનનું પાણી જે આપણે બહાર કાઢીએ છીએ, બરાબર, એને કહી શકાય. દેન આફ્ટર ગ્રાઉન્ડ વોટરનું પોલ્યુશન છે એમાં કેમ વધે છે? તો કે ઇનએડિક્વેટ ડ્રેનેજ ફેસિલિટી, એટલે કે ગટરોની એ બધી વ્યવસ્થા પ્રોપર હોતું નથી, એટલે એના કારણે જમીનનું પાણી બી પ્રદૂષિત થાય છે. થર્ડ ઇઝ માઇનિંગ, રિમૂવલ ઓફ ટોપ સોઇલ એન્ડ ક્રિએશન ઓફ સ્પોઇલ ટીલ્સ, ડાયવર્ઝન ઓફ ગ્રાઉન્ડ વોટર બાય માઇન શેફ્ટ્સ એન્ડ સરફેસ રન ઓફ બિયરિંગ માઇનિંગ વેસ્ટેજ. માઇનિંગ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ માટે આપણે ખાણમાંથી કે એમાં કોઈ પણ વસ્તુ બહાર કાઢીએ છીએ, જમીન પર લાવીએ છીએ, આ જે પ્રોસેસ કરવામાં આવે છે એને શું કહી શકાય? માઇનિંગ. તો એ જ આપણને અહીંયા સમજાવેલું છે. નેક્સ્ટ ઇઝ ટ્રાન્સપોર્ટેશન, vehicular air pollution, roadway noise, aircraft noise and transit noise. તો કે ટ્રાન્સપોર્ટેશન દ્વારા એક તો વ્હીકલ દ્વારા એરમાં પોલ્યુશન થાય, સાથે સાથે રસ્તાઓમાં અને એ બધુંને લીધે જે નોઇઝ પોલ્યુશન થાય તે બી એક એન્થ્રોપોજેનિક એક્ટિવિટીઝ કહી શકાય. Next is construction activities like removal of natural habitats by grading and building, filling the marsh, baylands, swamps, ponds, stream beds with construction debris. સો કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ છે, બરાબર, કોઈ એવી જમીન કે એવી પડે છે એની ઉપર આપણે બિલ્ડિંગને ઊભું કરે છે, જેના કારણે જમીન બની શકે કે ખેતી કે એના માટે ફળદ્રુપ હોય, બટ એની જગ્યાએ આપણે શું કે બિલ્ડિંગને ઊભું કરી દઈએ છીએ, તો એના કારણે બી જમીનનું છે એ આપણને પ્રમાણ ઓછું થતું જાય છે. સાથે સાથે બીજી બધી જે આ એક્ટિવિટીઝ છે કન્સ્ટ્રક્શનને લીધે જે પોલ્યુશન કરે છે એ આપણને અહીંયા સમજાવેલું છે. નેક્સ્ટ ઇઝ હેબિટેશન્સ, કન્સન્ટ્રેશન ઓફ વેસ્ટ પ્રોડક્ટ, સેવેજ એન્ડ ડેબ્રિસ. હેબિટેશન હોય એટલે કોન્સન્ટ્રેશન ઓફ વેસ્ટ પ્રોડક્ટ, એટલે કે વેસ્ટ પ્રોડક્ટ છે, બરાબર, એનો યુઝ થવાના કારણે વેસ્ટ બહુ વધુ થાય છે, અને આ બધી વસ્તુ કરવાની અત્યારના લોકોને શું હેબિટ પડી ગઈ છે. સો ઇટ ઇઝ કોલ્ડ હેબિટેશન્સ. Then after
Next point is impact of anthropogenic activities. ધ ક્લાઇમેટ ચેન્જીસ. હવે આની ઇમ્પેક્ટ શું આવે છે કે ક્લાઇમેટ એટલે કે આપણે જે આગળ ડિસ્કસ કર્યો છે ક્લાઇમેટ ચેન્જીસ મીન્સ વોટ કે તમારે સિઝન્સમાં જે ફેરફાર થાય છે એ ઇટ ઓલ્સો ઇન્ક્લુઝ ધ ફિઝિકલ કન્ડિશન એન્ડ કેમિકલ કોમ્પોઝિશન ઓફ એટમોસ્ફિયર એન્ડ વોટર બોડીઝ. એટલે કે એની જે એન્વાયરમેન્ટની છે ફિઝિકલ કન્ડિશન સાથે સાથે કેમિકલ કોમ્પોઝિશનને કારણે એટમોસ્ફિયર અને વોટર જે છે પાણી રિવર્સ લેક એ બધું પોલ્યુટ થાય છે એ બધું ઇન્ક્લુડ કરે છે. Then after the changes in the earth's surface, soil and vegetation and even animal population કે આપણે આગળના પોઈન્ટ્સમાં આગળ ઓલરેડી ડિસ્કસ કરેલું છે કે કઈ રીતે આપણે કોઈ પણ એક્ટિવિટી કરીએ એનું આપણું અર્થનું આખું સરફેસ છે વેરિયસ ટાઈપના જે સ્ફિયર્સ આપણે લર્ન કર્યા છે જમીન છે આ બધાને કઈ રીતે પ્રદૂષિત કરે છે. Man consciously or unconsciously destroys and displaces some plants and animal species for just creating his favorable condition. કે આપણે શું અમુક આપણે વસ્તુ બનાવવા માટે જેમ કે આપણને ખબર હોય તો યુરોપમાં ને એમાં જગ્યાએ છે એ ઘણા બધા ટાઈપના જેકેટની હોય છે. જેકેટ શેમાંથી બનાવે તો કે એનિમલની ચામડીમાંથી બનાવવામાં છે. તો આવી બધી અનફેવરેબલ જે એન્વાયરમેન્ટ માટે કન્ડિશન છે જે આપણા માટે ફેવરેબલ થિંગ છે આવી બધી વસ્તુ કરવા માટે આપણે અમુક એવા જાતના એનિમલ્સ છે એને મારી નાખે છે અને અમુક એવા જે પ્લાન્ટ છે એને ડિસ્ટ્રોય કરી નાખે છે. The increasing population and the development of science and technology have made it very difficult to find areas untouched by the human activities. હવે જે રીતે વસ્તીમાં વધારો થતો જાય છે અને દિવસે ને દિવસે આપણને સાયન્સનું અને ટેકનોલોજીનું જે રીતે ડેવલપમેન્ટ થતું જાય છે તો એમાં એવી બહુ ઓછી વસ્તુઓ રહી ગઈ છે કે જેમાં છે કોઈ હ્યુમન એક્ટિવિટીઝ ન થયો એવા નેચરલ રિસોર્સિસ એવા કોઈ રહ્યા નથી કે જ્યાં આપણે ના પહોંચી શકીએ. So that all are the impact of anthropogenic activities. તો આવી રીતે જે તમારો anthropogenic activities હતી બરાબર એનો આખો જે ટોપિક હતો એ ત્યાં પૂરો થાય છે. તમારો જે નેક્સ્ટ ટોપિક છે મેન મેડ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ meaning and definition of that. There are man-made systems in which the production and consumption are dominant economic activities. Such systems tend to be highly destructive to the environment as they require massive consumption of natural capital and energy. Industrial waste is the waste produced by industrial activity which includes any material that is rendered useless during the manufacturing process such as that of factories, industries, mills and mining operations. It has existed since the start of the industrial revolution. એટલે કે શું મેન મેડ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ મીન્સ શું તો કે આપણે ઇન્ડસ્ટ્રી દ્વારા જે બી કાંઈ નેચરલ રિસોર્સિસ અને આ બધી વસ્તુ છે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર અને એમાં ઇકોનોમિક એક્ટિવિટીઝ કરવા માટે આપણે જેનો ઉપયોગ કરીને જે પ્રદૂષણ એ બધું વસ્તુ થાય છે વેસ્ટેજ થાય છે તો આવી જે બી કાંઈ વસ્તુ હોય એને શું કહેવામાં આવે છે કે મેન મેડ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. એના માટેની આપણને એક આખી ડેફિનેશન બી આવેલી છે કે દેટ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટને પર્ટિક્યુલરલી શું કહી શકાય તો કે જે બી કાંઈ મટીરિયલ કે આપણે યુઝ કરીએ છીએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવા માટે અથવા તો ફેક્ટરીઝમાં યુઝ કરવા ઇન્ડસ્ટ્રીઝમાં મિલ્સમાં માઇનિંગ ઓપરેશન્સ માટે. તો આ બધી વસ્તુ ક્યારે છે તો કે જ્યારથી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ચાલુ થયું છે ત્યારથી જ આપણે આ બધી વસ્તુ કરીએ છીએ જેને શું કહી શકાય ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. There are some common types of that industrial waste, that is empty chemical containers, asbestos containing materials, foundry wastage, ash, paint residue, filters and dust. The above and more types of wastes are disposed in the environment. The presence of waste is an indication of overconsumption and that materials are not being used efficiently. એટલે કે આ બધા ટાઈપ્સ છે કે જેના દ્વારા છે ઇન્ડસ્ટ્રીમાં આ બધી વસ્તુ થતી હશે. હવે એમાંના અમુક વસ્તુ એવું હશે કે જે તમને ખ્યાલ નહીં હોય એક્ટિવિટીઝ ખ્યાલ ન હોય તો આવા જે બી કાંઈ ટાઈપના હોય જ્યારે તમને કોઈ કોમન ટાઈપ પૂછવામાં આવે કે કયા કયા ટાઈપથી છે ઇન્ડસ્ટ્રીયલ છે એ વેસ્ટ છે એવું કહી શકાય છે તો તમે આ ટાઈપના નામ લખી દો. હવે આને ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નથી બિકોઝ આપણા સિલેબસના કમ્પોનન્ટમાં બી એ લોકોએ ખાલી નામ જ આપેલા છે. નેક્સ્ટ ઇઝ કોઝિસ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે એ શું કોઝિસ એટલે કે કયા કારણ બની શકે બરાબર જેના લીધે આ મેન મેડ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ થાય છે. સો ફર્સ્ટ
Unplanned industrial growth. In most industrial townships, unplanned growth took place wherein those companies ignored rules and norms and polluted the environment, both air and water pollution. એટલે કે અનપ્લાન્ડ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે એમાં શું કહી શકાય કે જે લોકો ઇન્ડસ્ટ્રીને બધા ઊભા કરે છે તો એના લીધે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કઈ રીતે થાય છે કે એ લોકો કંપનીઝમાં ઘણા બધા એવા રૂલ બનાવે છે બટ એવા જેનાથી તમે પોલ્યુશન ન કરો, એન્વાયરમેન્ટમાં પોલ્યુશન ઓછું થઈ જાય, બરાબર. બટ એ બધા રૂલ બનાવે છે બટ ખાલી બનાવીને રાખે છે. દેન આફ્ટર એકવાર કંપની સ્ટાર્ટ થઈ જાય પછી એની એક્ટિવિટીમાં એને ધ્યાન રહેતું નથી. યુઝ ઓફ obsolete technologies. Most industries still depend on old technologies to produce products that generate large amount of waste. This is done to avoid high cost and expenditure in installing new technologies, resulting into huge environmental disorders in the form of waste. સેકન્ડ છે એનું કારણ શું હોઈ શકે તો કે ઓબ્સોલેટ ટેકનોલોજીસ, કે ઘણા ઇન્ડસ્ટ્રી એવી છે કે જૂના ટાઈપની ટેકનોલોજીનો યુઝ કરે છે. તો એ ટેકનોલોજી શું કરે છે કે એક તો એને કોસ્ટ ઓછી થાય, એને એક્સપેન્ડિચર ઓછો થાય, એ બધું થઈ શકે છે. બટ મેઇન એનો ડિસએડવાન્ટેજ એ છે કે એ વધુમાં વધુ વેસ્ટ છે એ ક્રિએટ કરે છે. The third one is escaping CSR. CSR means what? That corporate social responsibilities. Many small-scale industries and factories that don't have enough capital and depend on government grants to run their day-to-day businesses. હવે સૌથી પહેલાં તો CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં શું સમાવેશ થાય છે તો કે પર્ટિક્યુલરલી એક ટાઈપનું રૂલ્સ રેગ્યુલેશન કહી શકીએ આપણે જે ગવર્મેન્ટે બહાર પાડેલું છે, જેમાં શું કે તમારે પર્ટિક્યુલરલી તમારું ટર્નઓવર કે એટલું પરફેક્ટલી એમાં જે લોકોએ લિમિટ આપેલી હોય એનાથી જો વધતું હોય તો તમારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં તમારો અમુક ફંડ છે એમાં પ્રોફિટના અમુક કમ્પોનન્ટ છે એ તમારે કોન્ટ્રીબ્યુટ કરવા પડે છે. હવે એ એક્ટિવિટીઝમાં શું કરવામાં આવે છે તો કે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે જુદા જુદી ટાઈપની એક્ટિવિટીઝ કરવામાં આવે છે. દેન આમાં આપણને એ વસ્તુ કીધેલી છે કે મોસ્ટ ઓફ કંપની છે એ એસ્કેપ કરે છે કે CSR છે એમાં એટલું બધું કોન્ટ્રીબ્યુટ કરતા નથી. ઇનફેક્ટ એ લોકોએ એનું ડે ટુ ડે બિઝનેસ ચલાવવા માટે બી ગવર્મેન્ટ ગ્રાન્ટ ઉપર ડિપેન્ડ રહેવું પડે છે. દેન આફ્ટર inefficient waste disposal system. Air, water pollution and soil pollution are often caused directly due to inefficiency in disposal of waste. Long-term exposure to polluted air and water causes chronic health problems. So, then after next reason શું છે તો કે ઇનએફિશિયન્ટ વેસ્ટ ડિસ્પોઝલ સિસ્ટમ. તો કે આ બધી જે વેસ્ટ થાય છે બરાબર એનું પ્રોપર રીતે ડિસ્પોઝલ એટલે કે તમે એનો પ્રોપર રીતે નિકાલ કરી શકતા નથી. એના લીધે શું થાય છે તો કે એર પોલ્યુશન થાય છે, વોટર પોલ્યુશન થાય છે, સોઇલ પોલ્યુશન થાય છે. તો કે આ બધું પોલ્યુશન થવાનું મેઇન રીઝન શું છે તો કે આ બધું જે વેસ્ટ થયેલો છે ઇન્ડસ્ટ્રી દ્વારા એ આપણે એનો પરફેક્ટ નિકાલ કરી શકતા નથી, જેના કારણે આ બધા પોલ્યુશનમાં વધારો થાય છે. અને સાથે સાથે આગળ જઈને આ બધું જે વાતાવરણ એટલે કે હવા પોલ્યુટેડ થયેલું હોય, વોટર પોલ્યુટેડ થયેલું હોય તો એના કારણે ઘણા બધા હેલ્થ પ્રોબ્લેમ્સ બી આવે છે. નેક્સ્ટ વન ઇઝ એક્સપ્લોઇટેશન ઓફ રિસોર્સિસ ફ્રોમ નેચરલ વર્લ્ડ. Industries require large amount of raw material to make finished products and meet the demand. This requires extraction of minerals from beneath the earth, materials from the forest, etc. એટલે કે એક્સપ્લોઇટેશન એટલે કે આપણે ઓલરેડી એક્સપ્લોઇટેશન ઉપર એક આખો ટોપિક ડિસ્કસ કરી લીધો છે. હવે અહીંયા આપેલું છે એટલે આપણને અહીંયા 2 પોઈન્ટ આપણે ઇન્ક્લુડ કરેલા છે કે આપણે જે વધારે પ્રમાણમાં નેચરલ રિસોર્સિસનો ઉપયોગ કરીએ છીએ, બહુ ખૂબ જ વધારે પ્રમાણમાં કરીએ છીએ, એનાથી જે નુકસાન થાય છે ને શું કહી શકાય તો કે એક્સપ્લોઇટેશન ઓફ રિસોર્સિસ ફ્રોમ નેચરલ વર્લ્ડ. કે ઇન્ડસ્ટ્રી એને શું કરો છે તો કે એની ફિનિશ પ્રોડક્ટ બનાવવા માટે એ લોકોને જે રો મટીરિયલ છે એ ક્યાંથી મેળવવું પડે છે કે આઈધર તો એ મિનરલ્સ છે એટલે કે અર્થ છે, બેનિથ મીન્સ વોટ કે અર્થના નીચાણના ભાગમાં જે વસ્તુ રહેલી હોય એમાંથી મિનરલ્સને એવું મેળવીને એ પ્રોડક્શન બનાવે છે, અથવા તો મટીરિયલ છે એ ક્યાંથી મેળવે છે તો કે જંગલો પાસેથી. તો આવી રીતે આપણે નેચરલ રિસોર્સિસનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે કોઈ પણ વસ્તુ બનાવવા માટે જે વધુ પડતો થાય છે ઇન્ડસ્ટ્રીમાં. Lack of policies to control pollution. Lack of effective policies and poor enforcement drive allowed many industries to bypass law formulated to control pollution. This resulted in mass-scale pollution
that affected lives of many people. કે લેક ઓફ પોલિસી એટલે કે પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે ઘણી બધી પોલિસીઝ બનાવવી જોઈએ. આઈધર તો એ લોકો પોલિસી બનાવતા નથી ઓર પોલિસી બનાવે છે તો એનું સરખું ઇમ્પ્લિમેન્ટેશન કરતા નથી, બરાબર. તો આ બધી વસ્તુના લીધે પોલ્યુશન છે એ કંટ્રોલ થઈ શકતું નથી. બિકોઝ એક કંપની એવું વિચારે છે કે ચલો અમે આ કરીએ છીએ, થોડુંક આ કરીએ તો એનાથી શું ફરક પડી જાય, આ ઘટાડશી નહીં શું ફરક પડી જાય. બટ એવું જ બીજી બધી કંપની ચલાવે છે. એવું તો ન હોય કે એક દેશમાં કે એક રાજ્યમાં કે એક કોઈ સિટીમાં એક જ કંપની હોય, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ હોય છે. તો જો બધા આવું વિચારે કે અમે આટલું કરીએ તો શું ફરક પડે, તો એવી જ રીતે આખી જે પ્રોસેસ છે એ ચાલ્યા રાખે છે અને વધુ ને વધુ પોલ્યુશન થાય છે. જે આગળ કોને અફેક્ટ કરે છે આ પોલ્યુશન થાય છે, એ ઘણા બધા લોકોના લિવિંગ સિસ્ટમ છે એને અફેક્ટ કરે છે. Then after next point is emission of GHGs. So that is uncontrolled emission of greenhouse gases has resulted into too much release of carbon and other toxic gases in the atmosphere. These gases cause global warming. તો કે આપણે GHGs એટલે ગ્રીન હાઉસ ગેસીસની વાત કરેલી છે આગળના ઓલરેડી ટોપિકમાં કે કયા ટાઈપના હોય, કઈ રીતે જનરેટ થાય છે. તો એનામાં જે રિલીઝ થાય છે કે ઘણા બધા કાર્બનનું પ્રમાણ વધારી દે છે અને અમુક આ ટોક્સિક ગેસીસ છે જે ઘણા બધા નુકસાનકારક હોય એવા એટમોસ્ફિયરમાં એનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે શું થાય છે તો કે ગ્લોબલ વોર્મિંગમાં સતત વધારો થતો જાય છે. એન્ડ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પોલ્યુશન ડ્યુ ટુ metal refining. Outside of energy production, all factories produce some form of pollution. Some of the most harmful to humans and the environment are heavy metals produced as a result of metal refining. Copper, mercury and lead can accumulate in animals throughout the food chain. એટલે કે આ બધી જે વસ્તુઓ છે, જે એનર્જી છે એ આપણે ઘણી બધી યુઝ કરીએ છીએ પ્રોડક્શન માટે, અને એ બધી એનર્જી યુઝ કરે છે ઇલેક્ટ્રિસિટી, એમાં નેચરલ રિસોર્સિસ તો વધુ ને વધુ યુઝ થાય છે, બટ સાથે સાથે આપણે પોલ્યુશન બી એના દ્વારા બહુ વધી જાય છે, જે કોના માટે હાનિકારક છે તો કે એન્વાયરમેન્ટ માટે છે, સાથે સાથે હ્યુમન બીંગ માટે બી બહુ હાનિકારક હોય છે. જે મેટલ રિફાઇનિંગ વસ્તુ છે એ થાય છે, બરાબર. હવે એમાં શું છે, કોપર, મર્ક્યુરી કે આ બધી વસ્તુ છે એ શેમાં એક્યુમ્યુલેટ થાય છે, એની વસ્તુ શું થાય તો કે એનિમલ્સ જે ફૂડ ચેઇન છે, એનિમલ્સની ફૂડ ચેઇન, બરાબર, એને આ બધી વસ્તુ છે એ વધારે અફેક્ટ કરે છે. સો અત્યારે જે આપણે બધા પોઈન્ટ્સ ડિસ્કસ કરેલા હતા એ કોઝિસ હતા કે રીઝન્સ હતા કે શું થાય છે, કેવી રીતે થાય છે મેન મેડ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે ઇફેક્ટ્સ. સો ફર્સ્ટ ઇઝ વોટર પોલ્યુશન, બરાબર. હવે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારથી આપણે આ બધા પોઈન્ટ ડિસ્કસ કરીએ છીએ. વોટ ઇઝ વોટર પોલ્યુશન, એર પોલ્યુશન, સોઇલ પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, આ બધા પોલ્યુશન છે ઓલરેડી આપણે ડિટેલમાં ડિસ્કસ કરી લીધા છે, બટ આ પોઈન્ટ આપેલા છે. સો લેટ અસ રીડ ઇટ ક્વિકલી. વોટર પોલ્યુશન, the effect of industrial pollution are far reaching and liable to affect the ecosystem for many years to come. Most industries require large amount of water for their work. એટલે કે આપણને ખબર જ છે કે એક જનરલ પ્રોબ્લેમ છે કે ઇન્ડસ્ટ્રી છે એ શું કરે છે કે એના પ્રોડક્શન માટે ને એના બધા માટે ઘણું બધું વોટર છે એનો યુઝ કરે છે, અને દેન આફ્ટર જે બગડેલું છે વોટર છે એને નદીઓમાં છોડી દે છે, જેના કારણે લાર્જ અમાઉન્ટમાં છે વોટર પોલ્યુશન થાય છે. દેન આફ્ટર નેક્સ્ટ ઇઝ સોઇલ પોલ્યુશન. Soil pollution is creating problems in agriculture and destroying local vegetation. It also causes chronic health issues to the people that come in contact with such soil on a daily basis. So soil pollution શું છે કે એ શું કરે છે તો કે આ પ્રોબ્લેમ છે એ સૌથી પહેલાં શેમાં વધુ ઇફેક્ટ કરે છે તો કે એગ્રીકલ્ચર લેન્ડ અને દેન આફ્ટર લોકલ વેજીટેશન. કે નોર્મલી જે તમારે શાકભાજી કે ઉગાડવું હોય કે એમાં છે એ બધી વસ્તુને એવી લેન્ડને ડિસ્ટ્રોય કરી નાખે છે, અને સાથે સાથે હેલ્થ ઇસ્યુ કરે છે. કોના માટે તો કે જે લોકો રોજબરોજ આવી રીતે જમીન અને બધી વસ્તુના પ્રોબ્લેમમાં કામમાં જે લોકો આવતા હોય છે રોજ કોન્ટેક્ટમાં, એને એ લોકોની હેલ્થને વધુ અફેક્ટ કરે છે. Next is air pollution. Air pollution leads to an increase in various illness, and it continue to affect us when we inhale this contaminated air. It creates several respiratory problems to all those living beings
which come into its contact. એર છે કે આપણને ખબર છે કે એર પોલ્યુશન છે તો હવામાં આપણે ઓક્સિજન લઈએ છીએ, બરાબર. જો એ હવા પ્રદૂષિત હોય તો આપણો જે છે આપણને ઘણા બધા હેલ્થ ઇસ્યુ થઈ શકે છે. એ જ વસ્તુ અહીંયા કીધેલી છે. અને ધેન આફ્ટર છે કે ઘણી બધી એવી વસ્તુ છે કે જ્યાં તમારે વેરિયસ ટાઈપ્સના તમે કોઈ કેમિકલની કે એની ફેક્ટરીઝમાં કામ કરો છો તો ત્યાં તમારે અલગ અલગ ટાઈપના કેમિકલ્સની બી યુઝ કરવા પડે છે. તો આવી રીતે જે આપણે પરફેક્ટલી એને બંધ રાખવી પડે છે, જ્યાં તમે એરના કોન્ટેક્ટમાં આવતા નથી ત્યાં પર્ટિક્યુલરલી જે નેચરલ એર છે એ આવવાની બંધ થઈ જાય છે. તો આવી રીતે ધેન આફ્ટર તમે બહાર જાઓ છો ગમે કે તો આવી રીતે અલગ અલગ ટાઈપની એર છે એ બી તમારા હ્યુમન લિવિંગ માટે ખૂબ હાનિકારક છે, જે આવી રીતે કોન્ટેક્ટમાં આવતા હોય એર પોલ્યુશન. ધેન આફ્ટર નોઇઝ પોલ્યુશન. Industrial pollutants are not always limited to the solid, liquid and gaseous states of matter. Industrial processes can also cause loud noises. Noise pollution occurs when the sounds of industrial tasks impair the hearing of workers, bystanders or residents in nearby neighborhoods. જેમ કે આપણને ખબર જ છે કે ઇન્ડસ્ટ્રી છે તો એમાં બહુ મોટા મોટા મશીનો છે, બરાબર, એમાં વર્ક થતું હોય છે, બધા કામ કરતા હોય છે. તો એમાં ત્યાં કામ કરતા વર્કર્સને તો નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજથી ઇફેક્ટ થાય છે, બટ સાથે સાથે જે એની બાયસ્ટેન્ડ્સમાં એટલે કે બીજા એની ઉપર નજર રાખવા લોકો હોય છે એને બી અફેક્ટ કરે છે. અને સાથે સાથે રેસિડન્ટ એરિયા હોય જો કોઈ ઇન્ડસ્ટ્રીની નજીકમાં તો એ લોકોને બી ઘણું બધું અફેક્ટ કરે છે નોઇઝ પોલ્યુશન. નેક્સ્ટ ઇઝ વાઇલ્ડલાઇફ એક્સટિંક્શન. The pollutants from the industries cause nature disturbance and imbalance the ecosystem. The wildlife is getting affected severely. Habitats are being lost, species are becoming extinct, and it is harder for the environment to recover from each natural disaster. Wildlife extinction માં શું થાય છે કે જે પ્રાણીઓ છે, ઘણા બધા જાતના પ્રાણીઓ છે એ આપણને મળતા નથી. આપણે જેમ વધુ ને વધુ ઝાડવાઓને કટ થાય છે, જંગલોને એનો નાશ થાય છે, એવી રીતે એમાં રહેતા વિવિધ પ્રકારના પ્રાણીઓ, પશુ પક્ષીઓનો બી નાશ થતો જાય છે, જે આપણને મળતા નથી. તો આ બધી એક્ટિવિટીઝ છે જે ઇન્ડસ્ટ્રી કરે છે એનું રો મટીરિયલ ને એ બધી થિંગ મેળવવા માટે, એના કારણે ઇકોસિસ્ટમ તો ઇમ્બેલેન્સ થાય જ છે. સાથે સાથે આવી રીતે અલગ અલગ જાતના પ્રાણીઓ છે એ બધી વસ્તુ છે એ બી છે એ આપણને મળતી નથી. તો આવી રીતે વાઇલ્ડ લાઇફ એક્સટિંક્શન બી કહી શકાય. નેક્સ્ટ ઇઝ ગ્લોબલ વોર્મિંગ. We have already discussed this point in detail, so quickly read this. With the rise in industrial pollution, global warming has been increasing at a steady pace. Smoke and greenhouse gases are being released by industry into the air, which causes increase in global warming. એટલે કે ઇન્ડસ્ટ્રીના કારણે જે ગેસ ને એ બધું વધતો જાય છે, અલગ અલગ પ્રકારના કેમિકલ્સ છે, ગેસીસ છે, બરાબર, એ ઇન્ડસ્ટ્રીઝ બહારમાં એર પોલ્યુશન કરે છે એના લીધે, અને એના કારણે ગ્લોબલ વોર્મિંગ છે, બરાબર, હીટ વધી જાય છે. તો આ બધી વસ્તુના કારણે ગ્લોબલ વોર્મિંગમાં બી વધારો થાય છે. Next is radiation. It is rarely talked about as a pollutant. Radiation pollution isn't common but has long-term effects on people. Radiation pollution occurs naturally in areas with high concentration of radioactive elements. રેડિયેશન છે, બરાબર, એને આપણે નોર્મલી પોલ્યુશન તરીકે ના કહી શકીએ કે જેમ કે એર પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, સોઇલ પોલ્યુશન છે, નોઇઝ પોલ્યુશન છે. તો આ બધું કોમનલી વસ્તુ થતી હોય છે ઇન્ડસ્ટ્રીની અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ. બટ રેડિયેશન છે એ પરફેક્ટલી કોઈ એવી કંપની કે ઇન્ડસ્ટ્રી, બધી ઇન્ડસ્ટ્રી દ્વારા ન થઈ શક્યા, બટ અમુક ઇન્ડસ્ટ્રી દ્વારા થાય છે. એ આપણને અત્યારે અસર ન કરે, બટ આગળ જઈને લોંગ ટર્મમાં ઘણું બધું ઇફેક્ટ કરે છે. And the next point is disposal of solid waste. That is, it is usually thought of as the garbage that goes into landfills. Solid waste can leach into water. Decomposing organic material in solid waste can create methane, an explosive gas that contributes more per ton to global warming than carbon dioxide. જેમ કે આપણે વાત કરેલી હતી આના પહેલાંના ચેપ્ટર્સ હતા, એમાં વાત કરેલી છે સોલિડ વેસ્ટની, કે એનું જે કચરો કે એની બધી વસ્તુ છે એનું પરફેક્ટલી છે નિકાલ થઈ શકતો નથી. તો એને કોઈ જમીનમાં કે એમાં નાખી દેવામાં આવે છે તો એ એટલું અફેક્ટ કરે છે કે તમે ગ્લોબલ વોર્મિંગમાં કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર, એ બહાર નીકળે છે અને ગેસ કરે છે,
અને એમાં ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે, બટ એનાથી વધુ અફેક્ટ કેવી રીતે કરે છે તો કે આ બધો જે કચરો છે એનું પ્રોપર આપણે નિકાલ કરી શકતા નથી ને આવી બધા જે ઇફેક્ટ છે લાઈક પ્લાસ્ટિક ને એ બધું છે આપણે જમીનમાં દાટી દઈએ છીએ, એનાથી શું ક્રિએટ થાય છે તો કે મિથેન ક્રિએટ થાય છે અને જે છે એ ગ્લોબલ વોર્મિંગમાં ઘણું બધું ઇફેક્ટ કરે છે. સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ઇફેક્ટ દેટ ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ, કે આપણે જે વેસ્ટ હોય એનું પરફેક્ટલી ડિસ્પોઝ કરી શકતા નથી. સો દેટ ઓલ આર ધ ઇફેક્ટ્સ ઓફ મેન-મેડ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. તો જે આ તમારું સેકન્ડ ચેપ્ટરનું સેકન્ડ યુનિટ છે વેલ્થ, બરાબર, એ બી અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે તમારું નેક્સ્ટ ચેપ્ટર છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.